જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો. આપણે અગાઉના ચેપ્ટરમાં ગુણોત્તર મધ્યકના લાભ અને ગેરલાભ વિશે અભ્યાસ કર્યો હતો. આ વિડીયોમાં આપણે ગુણોત્તર મધ્યક કોને કહેવાય એના વિશે અભ્યાસ કરવાનો છે અને ગુણોત્તર મધ્યકને લગતા દાખલા શીખવાના છે. તો જુઓ વિદ્યાર્થીઓ, ગુણોત્તર મધ્યક, ધારો કે આપણે સમય સાથે બદલાતા કોઈ ચલનો અભ્યાસ કરીએ છીએ. જો આપણે ચલના ફેરફારનો સરેરાશ દર શોધવો હોય તો સમાંતર મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી. કે શું કહે છે કે આપણે ધારવાનું છે કે જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ એના ચલનો અભ્યાસ કરીએ છીએ એ પણ બદલાતો જાય છે. કે જ્યારે આપણે ચલમાં ફેરફારનો સરેરાશ દર શોધવો હોય તો સરેરાશ દર શોધવા માટે ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી, અથવા ગુણોત્તર મધ્યકની રીતે સરેરાશ મધ્યક આપણે શોધી શકતા નથી. તો જો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. તો ધારો કે એક વસ્તુની કિંમત 200 છે. જો એક મહિના પછી ભાવમાં 50% વધારો અને બીજા મહિના પછી 25% વધારો થયો હોય તો ક્રમ અનુસાર આવતા મહિનાનો ભાવ તેનો ભાવ 200 ગુણ્યા 150/100 બરાબર 300 અને 300 ગુણ્યા 125/100 બરાબર 375 થશે. કે તમને એવું કહે છે કે એક વસ્તુ છે અને એ વસ્તુનો ભાવ 200 છે. હવે એવું કહે છે કે એક મહિના પછી 50% વધારો થશે. એટલે કે જે વસ્તુનો ભાવ છે એમાં એક મહિના પછી 50%નો વધારો થશે અને બીજા મહિના પછી એ વસ્તુના ભાવમાં 25%નો વધારો થશે. તો એના આધારે તમારે સરેરાશ દર શોધવાનો છે. એટલે કે પહેલા મહિનાનો અને બીજા મહિનાનો ભેગો કરીને તમારે સરેરાશ કેટલો થાય. તો જુઓ, પહેલાં વસ્તુની કિંમત 200 રૂપિયા છે. 50% વધારો એટલે કે ધારો કે 100 રૂપિયા જ્યારે કિંમત હોય તો 100માં તમે +50% વધારો કરો એટલે 100 + 50 એટલે થશે તમારા 150/100. એટલે 200 ગુણ્યા 150/100 કરશો એટલે તમને મળશે 300. એવી જ રીતે હવે 300 મળ્યા તો 300 હવે બીજા મહિને એ વસ્તુની કિંમત તમારી 300 રૂપિયા થાય છે અને 300 રૂપિયામાં પછી પાછો 25% વધારો થાય છે. એટલે કે 100ના 25% એટલે 25, એટલે 100 + 25 એટલે 125/100 એટલે 300 ગુણ્યા 125/100 કરશો એટલે તમને મળશે 375. હવે તમને મળી આ 2 મહિનાની ટકાવારી. ભાવની સરેરાશ સમાંતર મધ્યકનો ઉપયોગ કરીએ તો આપણે 150 + 125/2 એટલે તમને મળશે 137.5 થશે. આ સરેરાશનો ઉપયોગ કરી આપણે 2 મહિનાનો ભાવ શોધીએ તો 200 ગુણ્યા 137.5/100 વત્તા ગુણ્યા 137.5/100 એટલે તમારો જવાબ આવશે 378.18 થશે, જેની કિંમત અગાઉથી ગણેલ 375 જેટલી નથી. કે આપણે એની કિંમત સૌથી પહેલાં કેટલી ગણી હતી? 375. પછી તમે સરેરાશ સમાંતર મધ્યકનો ઉપયોગ કરશો ત્યારે એની કિંમત થશે 378.18. એટલે કે તમે અગાઉ જે ગણી હતી એના જેટલી એની કિંમત થતી નથી. એટલે જ્યારે તમે સરેરાશનો દર શોધતા હોય એ વખતે સમાંતર સરેરાશ મધ્યકનો ઉપયોગ કરશો ત્યારની કિંમત અલગ આવશે અને ટકાવારીના આધારે ગણશો
એની કિંમત અલગ આવશે. તો જો અહીં એવું કહેવાય છે કે એક બીજી સરેરાશ વધુ યોગ્ય નીવડે જેને ગુણોત્તર મધ્યક કહેવાય છે. કે આ જે માહિતી છે એ માહિતી માટે બીજી એક સરેરાશનો ઉપયોગ કરવામાં આવે છે અને એ સરેરાશને કહેવાય છે ગુણોત્તર મધ્યક. તો જો n ધન અવલોકનોના ગુણાકારના nમા મૂળને ગુણોત્તર મધ્યક કહે છે, જેને g વડે દર્શાવાય છે. કેવું કહે છે કે n ધન કે ગુણોત્તર મધ્યક છે, આપણે એના ફાયદા અને લાભમાં જોયું હતું કે જ્યારે ગુણોત્તર મધ્યકની ગણતરી કરવામાં આવે ત્યારે એની સંખ્યા હંમેશા ધન જ હોય છે. તો જો અહીંયા આગળ તમને કીધું છે કે n ધન અવલોકનોના ગુણાકારના nમા મૂળને ગુણોત્તર મધ્યક કહે છે અને ગુણોત્તર મધ્યકને c વડે દર્શાવવામાં આવે છે. તો nમા અવલોકનો કોને કહેવાય? તો તમને અવલોકનો અંદર આપેલા હોય x1, x2, x3 ડેશ ડેશ કરીને xn સુધી. ત્યાર પછી ગુણોત્તર મધ્યકનું સૂત્ર છે g બરાબર n વર્ગમૂળમાં x1 ગુણ્યા x2 ગુણ્યા ડેશ 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 ગુણ્યા xn. હવે ઉપર આપણે જે ઉદાહરણ જોયું સમાંતર સરેરાશ મધ્યકની રીતે, એ જ ઉદાહરણ આપણે ગુણોત્તર મધ્યકની રીતે જોવાનું છે. તો જો 150 અને 125 બે સંખ્યા જે ટકાવારી ભાવ દર્શાવે છે તેનો ગુણોત્તર મધ્યક એટલે કે g બરાબર વર્ગમૂળમાં 150 ગુણ્યા 125 બરાબર 136.93 થાય છે. હવે સરેરાશનો ઉપયોગ કરીને 2 મહિના પછીની વસ્તુની કિંમત 200 ગુણ્યા 136.93/100 ગુણ્યા 136.93 ગુણ્યા 100 એટલે તમને મળશે 375, જે આપણે અગાઉ ગણેલી કિંમત જેટલી જ છે. કે અગાઉ જ્યારે આપણે એક કિંમત શોધી હતી એમાં આવતા હતા 375. તો અગાઉ આપણે જે શોધી હતી એટલો જ જવાબ આપણો ફરી આવે છે. હવે જો નોંધ, જો આપેલ ચલમાં p% વધારો હોય તો વધેલી કિંમતમાં 100 + p લખીશું. જ્યારે આપેલ કિંમત p% ઘટાડો હોય તો ઘટેલી કિંમતની ટકાવારીમાં 100 - p લખીશું. જેવી રીતના આપણે અગાઉ જોયું ને કે 200 ગુણ્યા 150 ભાગ્યા 100 એટલે કે તમારી ટકાવારી આપેલી હોય, ટકાવારી હંમેશા 100ના આધારે નીકળે અને જેટલા ટકા કીધા હોય એ 100ના ટકા કરીને 100ની રકમમાં પ્લસ કરવાના. એટલે તમને 50% કીધા હતા તો 100ના 50% કરશો એટલે તમને મળશે 50, એટલે 100 + 50 એટલે થશે તમારા 150. એટલે એ રીતે. અને જો કીધું હોય કે 20% ઘટાડો તો 100ના 20% કરશો એટલે મળશે 20 અને 100માંથી 20 માઇનસ કરશો એટલે તમને મળશે 80. એટલે કે વધારો હોય તો પ્લસ કરવાનો અને ઘટાડો હોય તો માઇનસ કરવાનો. ત્યાર પછી જો એક નોંધ આપેલી છે કે આપેલ અવલોકનો x1, x2 ડેશ 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 xn માટે સમાંતર મધ્યકની કિંમત હંમેશા ગુણોત્તર મધ્યક જેટલી અથવા તેનાથી વધુ હોય છે. કે તમને એવું કહે છે કે સમાંતર મધ્યકની કિંમત અને ગુણોત્તર મધ્યકની કિંમત હંમેશા સરખી હોય છે અથવા સમાંતર મધ્યકની કિંમત કરતાં ગુણોત્તર મધ્યકની કિંમત વધારે હોય છે. એટલે એને x બાર > g વડે દર્શાવવામાં આવે છે. તો આ માહિતીને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો જુઓ, એક વિસ્તારની વસ્તીના 4 વર્ષમાં અનુક્રમે 15%, 18%, 13% અને 20% વધારો થયો છે. વસ્તીના વધારાના દરની સરેરાશ મેળવો. હવે જુઓ, સૌથી પહેલાં તમને વધારો આપેલો છે કે ઘટાડો આપેલો છે એ જોવાનું.
તો આ રકમમાં તમને વધારો આપેલો છે અને આપણે અગાઉ જોયું કે વધારો હોય તો 100 + P એટલે કે જેટલા P મીન્સ પર્સન્ટેજ કે જેટલા તમને ટકા આપેલા હોય એ. તો 15% આપેલા છે તો 100ના 15% કરશો એટલે મળશે 15 એટલે 100 + 15 એટલે થશે તમારા 115. પછી બીજા નંબર પર આપેલા છે તમને 18. 100ના 18% કરશો એટલે મળશે તમને 118. ત્રીજા નંબર પર આપેલા છે 13. 100ના 13% કરશો એટલે મળશે 113. ત્રીજા નંબર ઉપર આપેલા છે તમને 20%. એટલે 100ના 20% કરશો એટલે તમને મળશે 120. હવે પહેલાં જે 115 મળ્યા એને આપણે કહીશું x1. 118 મળ્યા એને કહીશું x2. 113 મળ્યા એને કહીશું x3. 120 મળ્યા એને કહીશું x4. હવે જુઓ ગુણોત્તર મધ્યકનું સૂત્ર કે g બરાબર, હવે આપણી પાસે ટોટલ 4 રકમ છે તો 4 વર્ગમૂળમાં x1 × x2 × x3 × x4 એટલે કે તમને 4 રકમ આપેલી છે તો તમારે 4 રકમ સુધી એનો ગુણાકાર કરવાનો. તો x1 બરાબર 115, x2 બરાબર 118, x3 બરાબર 113 અને x4 બરાબર 120. તો આ ચારે 4 રકમનો ગુણાકાર તમારા થશે 184009200. હવે વર્ગમૂળમાં છે તો વર્ગમૂળમાં એની કિંમત શોધશો. તો વર્ગમૂળમાં એની કિંમત તમે શોધશો તો તમને મળશે 13564.9991. હવે એનું વર્ગમૂળ તમે બાદ કરશો એટલે તમને મળશે 116.4689 એટલે કે 116.47. આમ આ 4 વર્ષમાં થયેલ વસ્તી વધારાના દરની સરેરાશ 16.47 આવશે. 16.47 એટલે 100 - 116.47 એટલે તમને મળશે 16.47%. તો જો અહીં તમને એક નીચે નોંધ આપેલી છે કે અહીં 4થું મૂળ શોધવા માટે 184009200નું વર્ગમૂળ મેળવેલ છે. એટલે આ જે રકમ છે એનું 4 છે એટલે 2 × 2 કરો એટલે 4 થશે. એટલે પહેલાં એકવાર વર્ગમૂળ શોધવાનું, પછી ફરી બીજી વાર વર્ગમૂળ શોધશો ત્યારે તમને મળશે આ રકમ. તો આવી રીતે એનું 3 વાર વર્ગમૂળ શોધવું પડશે. આ પહેલું, આ બીજું અને ત્રીજી વાર શોધશો એટલે તમને મળશે આટલા. તો હવે બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. તો જો બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક 2 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી હોય તો તે સંખ્યા શોધો. જો અહીંયા તમને એવું કહી દીધું છે કે બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક 2 છે એટલે કે તમને x બાર આપેલો છે અને એવું કીધું છે કે એક સંખ્યા જે છે એ બીજી સંખ્યા કરતાં 4 ગણી હોય તો તે સંખ્યાઓ શોધો. તો જો હવે આપણે જોઈશું કે નાની સંખ્યા અને મોટી સંખ્યા. તો એક સંખ્યા છે એ બીજી સંખ્યા કરતાં 4 ગણી છે એટલે કે નાની સંખ્યાને આપણે x1 બરાબર a ધારીશું. હવે બીજી જે સંખ્યા છે એ એક સંખ્યા કરતાં 4 ગણી છે એટલે કે x2 બરાબર 4a. હવે આગળ ગુણોત્તર મધ્યક તમને આપેલો છે 2 એટલે કે g બરાબર 2. હવે આપણે કિંમત મૂકીશું સૂત્રમાં. તો g બરાબર x1 વર્ગમૂળમાં x1 × x2
હવે જીની જગ્યા ઉપર તમને 2 આપેલા છે. x1 બરાબર આપણે a ધાર્યો હતો, x2 બરાબર આપણે 4a ધાર્યા હતા. તો a ગુણ્યા 4a તો 2. હવે a ગુણ્યા a એટલે 4a નો સ્ક્વેર પછી 2. હવે તમે વર્ગમૂળ કાઢશો તો 4નું વર્ગમૂળ કાઢશો એટલે 4ની જગ્યા ઉપર થઈ જશે તમારા 2 અને જે વર્ગની નિશાની છે એ પણ નીકળી જશે. એટલે એની જગ્યા વર્ગમૂળમાં 4a સ્ક્વેરની જગ્યા ઉપર આવશે 2a. તો a સામે જશે તો a બરાબર થઈ જશે તમારા 1. અહીંયા આગળ a બરાબર 2/2 કરશો એટલે એનો જવાબ મળશે તમને 1. તો પ્રથમ સંખ્યા a બરાબર 1 છે. હવે બીજી સંખ્યા x2 બરાબર 4a તો એની જગ્યા ઉપર 1 મૂકશો એટલે 4 ગુણ્યા 1 બરાબર તમને જવાબ મળશે 4. તો આ થયું તમારું x1ની કિંમત 1 અને x2ની કિંમત 4. ત્યાર પછી જો બીજું એક ઉદાહરણ કે જો બે સંખ્યાઓ 9 અને 16ના સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક શોધો અને ચકાસો કે x બાર ગ્રેટર ધેન g. આને ગ્રેટર ધેન કહેવાય. આ બાજુનું નિશાન હોય તો ગ્રેટર ધેન અને આ બાજુનું નિશાન હોય તો લેસ ધેન. હવે જો x બાર તમને કીધું છે કે 9 અને 16 સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક. તો જો x1 બે સંખ્યાઓ છે તો x1 બરાબર 9 અને x2 બરાબર 16 અને બે સંખ્યાઓ કીધી છે એટલે n બરાબર 2. હવે તમારે શોધવાનો છે સમાંતર મધ્યક. સૌથી પહેલાં તો સમાંતર મધ્યક એટલે કે x બાર. તો x બારનું સૂત્ર છે સિગ્મા x/n. તો x એટલે કે જેટલી સંખ્યા આપેલી હોય એ બધી સંખ્યાનો સરવાળો ભાગ્યા એ સંખ્યાની કુલ. તો જો બે સંખ્યા આપેલી છે 9 અને 16 તો 9 + 16 ભાગ્યા 2 એટલે 25/2 એટલે થશે 12.5. હવે શોધવાનું છે ગુણોત્તર મધ્યક એટલે કે g. તો ગુણોત્તર મધ્યકનું સૂત્ર છે વર્ગમૂળમાં x1 ગુણ્યા x2 એટલે કે વર્ગમૂળમાં 9 ગુણ્યા 16. 9 ગુણ્યા 16 કરશો એટલે મળશે 144. તો વર્ગમૂળમાં 144. હવે 144નું વર્ગમૂળ કાઢશો તો તમને મળશે 12. વર્ગમૂળ કાઢવા માટે તમે જે કેલ્ક્યુલેટર વાપરતા હશો એ કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળનું નિશાન આપેલું હશે. એના ઉપર એ વર્ગમૂળનું નિશાનવાળું બટન તમે દબાવશો એટલે ડાયરેક્ટ તમારું વર્ગમૂળ નીકળી જશે. હવે જો આપણને x બાર બરાબર 12.5 મળ્યા અને g બરાબર 12 હોવાથી હવે x બારની કિંમત આપને વધારે આવે છે 12.5 અને gનો કિંમત ઓછી આવે છે. એટલે આ જે ગ્રેટર ધેન છે, ગ્રેટર ધેનનો મતલબ કે જે બાજુ મોટી સંખ્યા હોય એ બાજુ એના પાકી આવે એટલે કે x બાર ગ્રેટર ધેન g. આ થયું તમારું ગુણોત્તર મધ્યક.